હેલો દોસ્તો, મને કાલે રસ્તામાં મળ્યો મોબાઈલ. જ્યારે હું મહુવાથી ઘરે જતો હોઉં ત્યારે મને મોબાઈલ મળે છે. હું જ્યારે વિટીનગર પહોંચું છું ત્યારે મને મોબાઈલ મળે છે. અને મોબાઈલ જ્યારે એ મળે છે ત્યારે હું જોઉં છું ત્યારે મોબાઈલ ચીસો ખુલ્લો હોય છે, પણ મોબાઈલ સારો છે, બહુ હાઈફાઈ ક્વોલિટીવાળો છે, બહુ કિંમતવાળો મોબાઈલ છે. 25-30 હજારવાળો મોબાઈલ છે, પણ આપણે મોબાઈલ તેના માલિકને રિટર્ન કરવાનો થાય છે. કારણ કે આપણે સારા માણસ છીએ, જેની જવાબદારી છે, આપણી ફરજ બજાવવાની છે કે આપણે સારા માણસ છીએ તો આપણે મોબાઈલ તેના માલિકને રિટર્ન કરવો જોઈએ. તો આવી રીતે કંઈક વોલપેપરમાં કંઈક એનો ફોટો હતો, મેં એના મોબાઈલમાં કોલની રાહ જોઈ પણ કોલ આવ્યો નહીં. પછી મેં મોબાઈલ મારી સાથે લઈને પછી આગળ રવાના શરૂ કર્યો. કારણ કે મને ખબર હતી ફોન આવે છે એટલે આપણે સ્વિચઓફ મોબાઈલ કર્યો હતો. કારણ કે સ્વિચઓફ કોઈ તો મોબાઈલ ન આવ્યો. શનિદેવે પહોંચ્યો અને મને કોલ આવ્યો કે ભાઈ મારો મોબાઈલ છે, મને મોબાઈલ તમે આપશો. મેં કીધું ભાઈ મોબાઈલ તમારો છે પાક્કું, તો પ્રૂફ લઈને આવો. શનિદેવના મંદિરે ઊભો છું તો માલિક આપણે શનિદેવના મંદિરે આવે છે, તો આપણે માલિક આવે એટલે એની પાસેથી પાસપોર્ટ નાખીને મોબાઈલ ખોલે પછી જ મોબાઈલ દેવાનો થાય છે. તો ચાલો આપણે જોઈ એ ભાઈની રાહ. તો જો માલિક ભાઈ આવી ગયા છે પાછળ, તો ચાલો મળીએ, આપણે એની સાથે થોડીક વાત કરીએ અને મોબાઈલ પરત કરીએ. મોબાઈલ આપી દો, તમે પાસપોર્ટ નાખી ખોલી નાખો તો મારે કાપવું હાલો ભાઈ ને મોબાઈલ આપ્યો છે. મારું કામ સુરત જ જાઉં. સુરત રહું મારું કામ. વાત કરો છો નાગજીભાઈ નો નોકરી કરતા પહેલા હરેશભાઈ નોકરી કરતા પછી હું છે ને સાહેબ તમને ખબર ટુંડા સંસ્કૃતિ સ્કૂલ છે, ત્યાં હમણાં આવતો શનિ રવિ ઇંગ્લિશ લેવા. મને મોબાઈલ મળ્યો છે, કાંઈ વાંધો નહીં. મોબાઈલ આજ કાલે હું કિંમત કાંઈ છે નહીં, પણ આપણી જવાબદારી છે કોઈ વસ્તુઓ પાછી આપવી. સારું કાંઈ સારા માણસો છે એટલે હા ને એવું કાંઈ નહીં. વધારે તો સારા માણસો હોય, પણ અમુક એવા જ માણસો હોય. સારું ભાઈને મોબાઈલ આપણે આપી દીધો છે, બરોબર. તો દોસ્તો આપણે ફાઇનલી આપણે મોબાઈલ જેનો માલિક હતો તે માલિકને મોબાઈલ આપણે આપી દીધો છે અને માલિક ખુશ થઈ ગયા છે. તો આની ઉપરથી આપણે મેં જવાબદારી જે હું જિમ્મેદારી નાગરિક છું તે જવાબદારી પૂરી કરી એનું સબૂત મેં તમને આપ્યું છે. તો શું તમે પણ આવી રીતે તમે સબૂત આપશો? અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, ફોલો અને કમેન્ટ કરી દેજો.